आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। માંગરોળ પીજીવીસીએલની ઘોર બેદરકારી આવી સામે વીજ વાયરો રોડ પર નીચે પડતા 2 ભેંસના મોત નીપજ્યા। જૂનાગઢ જિલ્લાના માંગરોળના સારદ ગ્રામ પાસે વેરાવર રોડ હાઈવે પર 11 કેવીની વીજ લાઈનો પસાર થાય છે, જેના વાયરો રોડ પર પડતા 2 ભેંસોના મોત નીપજ્યા। પીજીવીસીએલ દ્વારા હલકી ગુણવત્તાવાળા વાયરો તેમજ લાંબા સમયથી બદલાવેલ ન હોવાને કારણે આવા બનાવો બનતા રહે છે તેવું લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા। બનાવને લઈને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પીજીવીસીએલ પર આક્ષેપ કર્યા હતા। સરપંચ દ્વારા પણ આ વાયરો બદલવા માટે વારંવાર રજૂઆતો કરવા હોવા છતાં પણ કોઈપણ જાતનું પીજીવીસીએલ દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નહીં। શારદા ગ્રામ પાસે 4 કલાકથી વાયરમાં સ્પાર્ક થતો હોય આસપાસના લોકો દ્વારા પીજીવીસીએલને જાણ કરવામાં આવી હતી, છતાં કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું ન હતું, જેના પરિણામે વીજ વાયર તૂટતા ભેંસ પર પડતા 2 ભેંસોના મોત નીપજ્યા હતા। સાપુર સરપંચ ધુંદાભાઈ લાખાભાઈ ચાવડા, અત્યારે આ જીવીબીને ઘોર બેદરકારીને કારણે એક ગરીબ માણસની 2 ભેંસો મરી ગઈ છે, બરાબર। કેટલા સમયથી મેં લેખિતમાં આપેલું કેબલ નાખવાનું, પણ એ લોકો કંઈ બદલાવતા નથી। આજે ગરીબ માણસની 2 ભેંસો ગઈ છે। આજે સાપુર ગામના પશુપાલક રાણા વિશાલભાઈ ચાવડા પોતાની 2 ભેંસોને લઈને પાણી પીવડાવવા લઈ જતા હતા, ત્યારે વીજ વાયરો પડતા બંને ભેંસોનું વીજ શોક લાગતા ઘટના સ્થળે તો મોત નીપજ્યું હતું, જ્યારે ખેડૂતે ઢોર માલિક ભાગી જતા પોતાનો જીવનો બચાવ થયો હતો। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।